નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર સાદાબાઉન ટાઉન હોલ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ઉદ્યોગ, વ્યવસાય, શિક્ષણ, સામાજિક સેવા, યુવા વિકાસ તેમજ જલ કલ્યાણના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આગેવાનો અને નાગરિકો સાથે વિકસિત ભારતના વિઝન, આત્મનિર્ભર ભારત સુશાસન, સર્વસમાવેશ વિકાસ અને જનકેન્દ્રિત યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સાથોસાથ સંમેલનના વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ, અગ્રણીઓ ઉપસ્થિત વિકસિત ભારતના રાષ્ટ્રીય સંકલ્પને જનભાગીદારી દ્વારા વધુ મજબૂત બનાવવા માટે સંવાદ અને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વ હેઠળ ભારત આજે વિકસિત સ્થળે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। દેશના દરેક વંચિત, ગરીબ, ખેડૂત અને યુવા વર્ગમાં છેવાડાના માણસો સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવામાં આવી છે। આજે ગર્વની વાત એ છે કે ડેવલપમેન્ટ લોકોની સુવિધા, જન સુધી યોજનાઓનો લાભ મળી રહ્યો છે। એક પણ ઘર એવું નથી રહ્યું કે જ્યાં કોઈની કોઈ સેવાઓ લાભ વ્યક્તિને મળ્યો ના હોય। એ ગુજરાતના સરકારની યોજનાઓ હોય છે કે ભારતના સરકારની એક સિનિયર સિટીઝનને માટે યોગ્ય હોય છે કે બાળકો માટે। દેશના અંદાજે 60થી વધુ જિલ્લાઓમાં વૈશ્વિક સ્તરે યોગનો સ્વીકાર અને સાંસ્કૃતિક ગૌરવ। ભારત માત્ર આર્થિક કે માળખાકીય ક્ષેત્રે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પોતાની સાંસ્કૃતિક વિચારધનો ડંકો વગાડી રહ્યું છે। ભારતીય સંસ્કૃતિ પ્રતીક સમાન યોગને આજે દુનિયામાં તમામ દેશોને સહર્ષ સ્વીકાર કર્યો છે। ભારતના વિશ્વગુરુ બનવા તરફના મજબૂત કદમ દર્શાવે છે। આમ તેમણે 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી। છેલ્લા વર્ષોમાં દેશમાં જે પરિવર્તન આવ્યું છે તે સાચા અર્થમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણનો ત્રિવેદી સંગમ છે। કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ વડાપ્રધાન મોદીના ગુજરાતના મુખ્યમંત્રી કાળથી લઈને દેશના પ્રધાનમંત્રી સુધીની સફરના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો। આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંત પટેલ, જિલ્લા અગ્રણી શ્રી પ્રકાશ મોદી, અંકલેશ્વર અને પાનોલી એસોસિએશનના પ્રમુખશ્રી તેમજ અંકલેશ્વર શહેર અને જિલ્લાના વેપાર ઉદ્યોગ મંડળીના શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો, યુવા મંડળો તેમજ જાગૃત નાગરિકો આ સંમેલનમાં ઉપસ્થિત રહી વિકસિત ભારતના સંકલ્પને વધુ ગતિ અને બળ આપવા સહભાગી થયા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ રાકેશ પાઠક, ભરૂચ। નમસ્કાર। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના છેલ્લા 12 વર્ષ જે થયા છે અને 12 વર્ષ નિમિત્તે તમામ ક્ષેત્રની અંદર જે કામગીરી કરી છે એના માટે આ સંકલ્પ સંમેલન આજે અહીંયા રાખવામાં આવ્યું હતું। જે પ્રકારે છેવાડાનો માનવી હોય એ તમામને તમામ યોજનાનો લાભો મળે, આયુષ્યમાન કાર્ડ હોય, જનધન યોજનાઓ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, આ ખેડૂતોના દરેકના ખાતાની અંદર ડીબીટી દ્વારા પૈસા એના પડે। ભૂતકાળમાં જે વચ્ચેની કટકી ખવાતી હતી કટકી પર બંધ થઈ ગઈ છે, જેને કારણે જોઈએ છે કે 25 કરોડથી પણ વધારે લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે। 81 કરોડ લોકોને આજે પણ મફત અનાજ કોરોના કાળથી આજ દિન સુધી આપવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ ત્યારે 2014 પહેલાં એક દિવસની અંદર 11.6 કિલોમીટર રસ્તાઓ બનતા હતા। આજે પર ડે 34 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બની રહ્યા છે। એ જ રીતે સમગ્ર ક્ષેત્રની અંદર પીવાનું પાણી હોય, સિંચાઈનું પાણી હોય, એના માટે પણ અનેકવિધ કામગીરી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા થઈ રહી છે। ત્યારે આ 12 વર્ષના શાસનની અંદર મોદી સાહેબે જે કામગીરી કરી છે એને લઈને
આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર 2001થી 2014 સુધી આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે ખૂબ સારી કામગીરી કરીને એક મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત ઉભરી આવ્યું છે. આજે જોયું છે કે એ વખતે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે મા વાત્સલ્ય યોજનાની શરૂઆત કરી હતી આરોગ્ય માટેની. વડાપ્રધાન બહેનેથી જોયું છે કે 5 લાખ રૂપિયાનું સમગ્ર દેશની અંદર દરેક લોકોને આનું કવચ મળે, આરોગ્ય ક્ષેત્રે એને પૈસા મળે. ભૂતકાળની અંદર આવી કોઈ યોજનાઓ નહોતી. પૈસા વિના પોતાના સ્વજન કમાનાર એકને વ્યક્તિ એને ગુમાવવો પડતો હતો, લાડકવાળા દીકરાને પણ ગુમાવવો પડતો, કારણ કે પૈસા નહોતા. જ્યારે આજે માત્ર સરકારી હોસ્પિટલ નહીં પરંતુ શહેરની સારામાં સારી હોસ્પિટલની અંદર તમે ટ્રીટમેન્ટ કરી શકો. ગુજરાતની અંદર સૌ લોકો નસીબદાર છે કે 5 લાખ રૂપિયા ગુજરાત સરકાર અને 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારના આમ 10 લાખ રૂપિયા સુધીનો જો ખર્ચ આવે આરોગ્યનો તો એ સરકાર તરફથી સહાય મળી રહે છે. ત્યારે આ જે મોદી સાહેબની જે ઉપલબ્ધિ છે એને માટે આ કાર્યક્રમો રાખી રહ્યા છે. અને 2047ની અંદર 21 વર્ષ પછી જ્યારે ભારત દેશ વિકસિત ભારત બનવા જઈ રહ્યું ત્યારે તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું.